પાણી બોટલ મૂકીશ. આપણે પાણી નથી મૂકતા ઠંડુ, કોઈ ઘરમાં પીવે નહીં ને દામિની બેન, એટલે. એ વાત તો સાચી, પણ આમ રહ્યો તો રો રામજો, આ તો અહીંયા તૂટી ગયું છે ભાભી. લે, એમ તો કેટલું તૂટી ગયું છે, જો સેલો ટેપ મારીને હલાવી છે. દેખાણું મને બહુ ખરાબ હાલત છે નહીં ફ્રીજની. એમ તો હવે શું કરીએ કહો, બગડી જાય એટલે કઈ. ભાભી આપણો તમને એવું નથી લાગતું કે આપણા ફ્રીજને કંઈક કરવું જોઈએ? કરવું તો ઘણું જોઈએ, પણ હવે આ હમું થાતું નથી, શું કરીએ? 2-3 વાર કરાવ્યું, હવે કીધું જેવું છે એવું ચલાવવું ને. આમ જો આ ખૂણામાં ગોબા પડી ગયા, ગોબા. અરે આપણે ભાડાના ઘરમાંથી જ્યારે આ ઘરમાં આવ્યા ને ત્યારે આ ગોબા પડ્યા છે. હા લે, હવે એમાં ક્યાં ગોબા દેખાવાના હોય? દેખાય, બધું દેખાય. આમ જો આ કલર અહીંયા નીકળી ગયો હે, અહીંયા નીકળી ગયો હે. લે, એમ તો હું તમને બતાવું. આ જુઓ તમે, આ દેખાઈશ તમને? મને બધું દેખાય. અહીંયા ઓલું ખાણું શાકભાજીનું હતું ને ઈ હોત તૂટી ગયું, પણ હા લે, હું હાલે નો હાલે. ભાભી હું તો કહું કે આપણે ફ્રીજ વસાવી લઈએ. અત્યારે તો કેવા હારા ફ્રીજ નીકળ્યા છે નહીં? ઓલા ડબલ ડોલ ના, પછી ઓલા 3 વાર આમ ખુલે, ખબર તમને? 1, 2 ને 3 આવે, અને પછી તો છે ને 4 વાળા આવે. આમ ઉપર 2 ખાના આવે ને નીચે 2 ખાના આવે. ભાભી તમારા ભાઈને વાત કરજો ને. એ ખોટી વાત કરી નાખી. અહીંયા જુઓ તમે, આ દેખાઈશ તમને? હું દેખાઈશ? નળ ઊંધો થઈ ગયો છે. શું કામ કર્યું છે ખબર છે? શું કામ? આ નળ છે ને લીક થતો હતો. માટલા વાળા પાસે ગઈને એને કીધું હમું કરી દો. એ કે હમું થાય એમ નથી. મેં કીધું તો શું કરવાનું? તો કે માટલું ફેંકી દો. 150 રૂપિયાનું માટલું આવે છે. મેં કીધું એક કામ કરું, નળ આમ ઊંધો કરીને જો, પાણી લીક થતું બંધ થઈ ગયું. હાલે છે? નો હકાવાય. પણ શું ન હકાવાય? તમારા ભાઈને કહો. એ વાત ખોટી કરી નાખી ને પાછી. હું શું કહું ખબર તમને? આમ જો કોક આપણા ઘરે આવ્યું હોય ને આવી રીતે નેપકિન લાવો તો અહીંથી. આવી રીતે આમ બધું તૂટેલું ફૂટેલું જોઈ તો આપણે શું વિચારે? એટલે જો આમ બધું જુગાડ કરી લેવાનું ભાઈ. બસ લ્યો. થોડોક ઓલો ઢાંકણાનો કલર એવો છે ને તે કોઈ આવે દેખાય. મને તો એવું લાગે છે કે આ ઘર એમના વસાઈ ગયું. શું? એટલે કે ઘર સારું લઈ લે નથી કઈ થાય. આ ઘર છે ને ઈ 35 લાખ રૂપિયાનું આવ્યું. કેટલા? 35 લાખ. એમને એમ નથી થયું. એટલે આ ઘર કરવામાં મને ને તમારા ભાઈને કેટલો પરસેવો વળ્યો છે ને એ અમને જ ખબર છે. મારું કહેવાનું એમ છે કે આ 35 લાખનું ઘર કરે કાંઈ ન થાય ને, કે જો તમે એમાં 35 રૂપિયાની વસ્તુ ન લાવી શકો. કોણે કીધું 35 રૂપિયાની વસ્તુ નથી લાવતા? આ પડદા રવિવારીમાંથી 50 રૂપિયાના લાવી, 35 ની માથે બીજા 15 નહીં ખાતા. શરમ આવી જોઈએ. હું તો કહું છું કે તમે ભાઈને કહેવો ને તો ભાઈ માની જાય. આ તો શું છે કે આપણે આપણી રીતે જ કરીએ છીએ, તમે ચલાવો છો ને એટલે આ કાંઈ નથી થતું. બાકી ઘર તો ટીપ ટોપ હોવું જોઈએ. પણ તમને એમ નથી લાગતું કે આ વાત તમારે તમારા ભાઈને કરવી જોઈએ? એક કામ કરો, તમારા ભાઈને કહો. જો પાછી ખોટી વાત કરી નાખી. જો કોઈ એમને કહો એટલે તમને જવાબ દે. ના અરે બાપા, એને થોડી બતાવે તો તમને થોડી કહેવા આવે. કેમ સમજાવું કે 1 કિલો ખાંડે મારે 2 મહિના હાંકવી પડે. શરદી થઈ છે? શરદી થઈ છે? ના. તો શું થયું છે? માથું દુખે છે? ના. હાથ પગ દુખે છે? ના. તો ગળું દુખે છે? ના. તો શું થયું છે કેને બાપા? તને કઈને ફાયદો હું છે? તો રેવા દે. આમ પણ મારી પાસે ખોટો સમય છે નહીં. હું ઉપર જાઉં. છે જ ક્યાં કોઈ મારું? હા, તારું કોઈ જ નથી. એટલા માટે તો તને અમારા ઘરમાં આશરો આપ્યો. આ મારા જીજુને મારી કંપનીમાં, મતલબ કે મારી સાથે જોઈન કર્યો. સંભળાય લે, તું બાકી હતો ને તુંય સંભળાય લે. એમાંય આખા ઘરે તો સંભળાવવામાં બાકી રાખ્યું નથી. ભેગડા તાળવાનું બંધ કર. આ તારા મનમાં જે પણ કઈ હોય ને એ ફાટ. તને ખબર છે શું? મેં ભાભીને એટલું કીધું કે ભાભી તમને એવું નથી લાગતું કે ફ્રીજ હવે તૂટી ફૂટી ગયું છે, થોડુંક આપણે એને બદલી નાખવું જોઈએ? પેલું તો એ કે ફ્રીજ તૂટ્યું ક્યાંથી છે? એ તૂટી ગયું છે, અંદરથી તૂટી ગયું છે, ગોબા પડી ગયા, કલર નીકળી ગયો છે, એ બધું મૂક ને તું. વાત મહત્વની એ છે કે ભાભીએ મને શું કીધું? શું કીધું? મને કીધું કે અમે કઈ તમારી જેમ ઉડાવ નથી, અમે પૈસા બચાવી છીએ.
એમાંય તમે લોકો માથે પડ્યા છો. અમારે શું કરવાનું? અમારે કઈ ધરના મિલ તોડી હાલે છે અહીંયા. આવું કહેવાતું હોય છે? સારું, તારી ભાભી તને વઢીને એ જ વાતનું તને ખોટું લાગ્યું છે ને? આ જોકે એની વાત ખોટી નથી. જ્યાં ના. સુધી વસ્તુ ચાલતી હોય ત્યાં સુધી ખોટા ખર્ચા શું કામ કરવા જોઈએ? હું જ ખોટી છું ને. ના ના, હું જ બધું એવું કરું છું. અરે તું રડમાં. તારા ભાભીને સમજાવવાની જ વાત છે ને, હું સમજાવી દઈશ. બસ ખાલી સમજાવીશ? તો ભરીને સમજાવી દઉં. એ ગાંઠા એમ નહીં. તને એમ ન થાય કે તારી બેનને કોક આટલું ખીજાઈ ગયું તો તારે કંઈક વધારે કેવું જોઈએ? તું કેમ કહું હું કહું ને તું કેમ? એમ થોડી હોય. તો કેમ બોલ? તારે તારી જાતે ભાભીને કંઈક કેવું જોઈએ. સારું, હવે છે ને આ વધારે પડતી માયુસ થવાનું ને આ દેખાડો કરવાની જરૂર નથી. સમજાવી દઈશ તારી ભાભીને બહુ સારી રીતે કે હું સમજાવી દઈશ ખાલી. અરે એને વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ કે આવું પછી બીજી વાર તારી સાથે ના કરે એમ. અને અત્યારે કર્યું એનું હું? એના વચ્ચે બે હાથ જોડી ત્રીજું માથું નમાવી અને સોરી હું કહું છું. ચાલશે? જા. જમી બહુ ખોટું લાગ્યું તું ભૂખી રહી. હાલ જમી લે બે ભાગ. આવું હમણાં. આજે થોડું સાગર, હા મોબાઈલ નથી લઈ જવો ઓફિસ? સારું થઈ ગયું કે તે મોબાઈલ યાદ કરાવ્યો. એ તો ઠીક, પણ પછી મારે વાત કરવી હોય તો હું કેવી રીતે કરું? અને મને તો તમારા ગયા પછી પણ તમારી યાદ જ આવતી હોય છે. ખબર છે મને, બહુ ડાયના બન. આખો દિવસમાં 17 વાર ફોન કરે. સાગર તમે જમી લીધું? સારું સારું, હવે નહીં કરું. ના ના, ગમે છે મને. તું મને પૂછે છે કે તમે જમ્યા, મારી કેર કરે છે. આ બધી વસ્તુ મને બહુ સારી રીતે ગમે છે. સારું, હવે હા. જાઓ ઓફિસ. જતા પહેલા મારે તારી સાથે એક વાત કરવી છે. બોલો. આ બેનને તે શું કહ્યું હતું? શું કહ્યું હતું એટલે? અમારા બંનેની વાતો તો ક્યારેય ખૂટતી જ નથી, એટલે ઘણું બધું કહ્યું હશે. અરે પર્ટિક્યુલર સબ્જેક્ટ તને કહું. એ કહેતી હતી કે તું એને વળી હતી. આ ફ્રીજની બાબત કંઈક હતી. શું થયું એ? એ બાબતે હું એને વળી હતી. હા, હે ભગવાન, જો એમને આ પણ વઢવું લાગતું હોય તો હું વઢી હતી. અરે બાપા, પણ ઘટના શું બની હતી એ કહીશ તું અરે મને. કઈ ઘટના જ નહોતી તો શું કહું? એમણે મને ખાલી એમ કહ્યું કે તમે નવું ફ્રીજ કેમ નથી લેતા. તમને તો ખબર છે કે આપણા ઘરમાં કોઈ વસ્તુ જ્યાં સુધી રિપેરિંગ કરીને ચાલતી હોય ને ત્યાં સુધી આપણે ચલાવીએ છીએ. હવે ફ્રીજ વેચવા જઈએ તો કેટલા આવવાના? 2000 1000 રૂપિયા. અને જો નવું ખરીદીએ તો કેટલાનું આવે? એ તો છે જ ને. હવે તો બસ મેં આટલું જ એમને સમજાવ્યું હતું. સરસ. મતલબ એ મને કહેતી હતી કે ભાભીએ છે ને નાની એવી વાતને લઈને મને ઉતારી પાડી હતી. આમાં તમને એવું લાગે છે કે મેં કોઈ વાત એમને ઉતારી પાડ્યા હોય? ના ના, તારી વાત ઉપર એવું લાગતું તો નથી, પણ હવે એને ખોટું લાગ્યું છે એટલે કંઈક તો વાત એવી બની જશે ને. પણ સાગર, સીધી વાત છે. આપણા ઘરમાં દરેક વસ્તુમાં આપણે એવું જ કરીએ છીએ ને, જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી ચલાવીએ. સાચી વાત છે તારી કે આપણા ઘરમાં એક જ નિયમ પહેલેથી ચાલતો આવ્યો છે કે જે વસ્તુ જ્યાં સુધી ચાલતી હોય ને ત્યાં સુધી ચલાવવી જોઈએ. અને આ સાચી વાત છે, સારી બાબત છે, ખરાબ બાબત તો છે નહીં. દામિની બેનને તો એવું ફાવતું નથી. એમને બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડ જોઈએ. કપડાં, મશીનરી, દરેક વસ્તુ. હશે, જવા દે નહીં. પણ હું શું કહું છું કે એની સાથે જેને થોડું પ્રેમથી વર્તન કરજે, કારણ કે એક તો બિચારાની હાલત ખરાબ હતી અને કઈ હાલતમાં આપણી ઘરે આવ્યા છે અને આપણા ઘરે આશરો લીધો એ તો તને ખબર જ છે ને. એટલે જ હું એમની બધી વાતને મજાકમાં લઉં છું. મને નથી ગમતું કે હું એમને ખીજાવું, પણ ક્યારેક એ એવી વાતો કરે ને કે મને એમ થાય કે જાણે કેમ આપણે મોટા રાજમહેલમાં જન્મ્યા હોય અને મહારાણી હોય. અરે સામાન્ય માણસનું જીવન, એક મિડલ ક્લાસ ફેમિલીનું જીવન આવું જ હોય. સમજી શકું છું, તને બહુ સારી રીતે સમજી શકું છું. પણ રહી વાત મારી બહેનની ને, તો દામિનીએ છે ને પહેલેથી જ આવા સપનાઓ જોયા છે ને આવી જ રીતે મોટી થઈ છે ને, એટલે એટલે જ તો બરબાદ પણ થયા છે. છોડો એ બધી વાત. તમે આ બધી નાની નાની વાતને ધ્યાનમાં જ નહીં લો. એ બોલે તો હા કહો અને વાત પતાવો. ઓકે? સારું, પણ તું ધ્યાન રાખજો. ઠીક છે? ચાલ, ચાલો, બાય. બાય. સાગરભાઈ, આ હું કહું છું, શું? હવે તમને નથી લાગતું કે આ
ખુરશી છે એ બદલવી પડે. હાવ ત્રાહી થઈ ગઈ. જો હું હરખો બેહી નથી શકતો, એક બાજુ થઈ જાય. ના અરે એમાં નવી લેવાની શું જરૂર છે? રિપેર કરાવી નાખશું એટલે સીધી થઈ જશે. અરે રિપેર થોડી કરાવવાની હોય હે? તમારે આપણે ક્યાં પૈસાની તાણ છે? નવી લઈ લેવાની, રિપેરિંગ ન કરવાની. હવે આને રજા આપી દેવાની હોય. ઘણી આને સેવા આપી છે, સમજ્યા? એવું છે તો તમારે તમને રજા આપી દેવાની જરૂર છે. કેમ? તમે ઘણી સેવા આપી છે, હવે તમે પણ કામ ના કરી રહ્યા નથી. હું માણસની વાત નથી કરતો, તો? વસ્તુની વાત કરું છું. વસ્તુ હોય કે માણસ હોય, જે વસ્તુ કે જે વ્યક્તિ જ્યાં સુધી આપણી મદદ કરતું હોય કે જ્યાં સુધી એની જરૂર હોય ને ત્યાં સુધી એ વસ્તુને વાપરવી જોઈએ. આ ખુરશી હજી એવી ને એવી છે, હવે ત્રાસી થઈ ગઈ છે તો રિપેર કરાવી નાખીએ તો પાછી હવે હતી એવી ને એવી થઈ જવાની ને. કેમ એટલી બધી કસર કરો છો? કંઈ ખબર જ નથી પડતી. અને હું એમ કહું કે આ એસી રહ્યું ને એ બદલવાની જરૂર છે હો. કારણ કે પેલા 100 ઉપર હોય ને ત્યાં ફફડાટી બોલાવતું, હવે ખોળ ઉપર કરવી ને તોય આમ માંદું ન હોય એવું લાગે છે. જો અશોકભાઈ, માન્યું કે મારો ધંધો સારો છે, મારી આવક સારી છે, એનો અર્થ એવો નથી કે હું છે ને માત્ર ને માત્ર ખર્ચા કરું. મારી આવક કરતા જો ખર્ચા વધી જશે ને તો મારી હાલત પણ તમારા જેવી જ થશે. મારી જેવી હાલત એટલે એમ કોઈએ બહુ સારી રીતે કહ્યું છે કે તમારી આવક હોય ને એના કરતા ખર્ચો કોઈ દિવસ વધારે થવો ના જોઈએ, તો જ તમે સારી રીતે જીવી પણ શકો અને તમારા સપના પૂરા પણ કરી શકો. એવું કાંઈ ન હોય. આ તમારી ગાડી રહી એ હાવ જૂની થઈ ગઈ છે. કેટલા વર્ષ થયા. બધું આમ થોડુંક આમ આગળ આવો, પ્રગતિ કરો. હું એમ કહું છું. તમે કઈ પ્રગતિ કરી લીધી? હા, તમે કરી એવી પ્રગતિ હું કરું? અરે મારી વાત નથી કરતો, હું તમારી વાત કરું છું, સમજ્યા? ના, મારે છે ને એવી ખોટાડી અને દેખાવ ભરી જિંદગી જીવવી જ નથી. હું જેવો દેખાવ છું ને એવો છું, અને જેવો છું એવો દેખાવ છું. જો મારી વાત સાંભળો, ભગવાને આપ્યું હોય ને બધું હે, તો એને સદુપયોગ કરાય, સમજ્યા? યોગ્ય સમયે યોગ્ય વસ્તુનો ઉપયોગ કરીએ ને તો જે લેખે ગણાય, બાકી ખોટા ખર્ચા અને અડબાવ ખર્ચામાં ગણાય. હા, તમે નહીં સમજો મારી વાત એવું લાગે છે. હા, તમે આવ્યા ને ત્યારથી મારી સાથે ખોટી લપ કરો છો. પીસી ચાલુ કરો ને કામ ધંધે વળગો. પીસી નહીં, પેલા એસી થોડુંક વધારો તો કામ થાય. તમે હવે હાવ બરોબર. ભાભી જો હાવ કંજૂસ નહીં પણ દોરા વીટીને બનાવી નાખ્યું, લેવાય નહીં ક્યાં. હા હોતો હશે આજુ નકરો દોરા. શું? કાંઈ નહીં, તો એમ કહેતી હતી કે બહુ મસ્ત બનાવ્યા છે. હા, ગઈ દિવાળીએ બનાવ્યા હતા. આ દિવાળીએ પાછા બીજા બનાવવા છે. મસ્ત થયા છે ને? બહુ મસ્ત, એકદમ ટીપ ટોપ, ટીકડે ટીક. આ બધી વસ્તુ રહી ને એ રવિવારીમાંથી ખાલી ને ખાલી 40 રૂપિયામાં આવી ગઈ હતી. બધું હો. ખબર પડી ગઈ મને. હવે તમે મને ભાવ નહીં કહો ને તોય મને સમજાઈ જાય. તો વાંધો નહીં. પણ દામિની બેન, હા, આ તમે તમારા ભાઈને શું કીધું હતું? ક્યારે? તમને તો ખબર જ હશે ને તમે ક્યારે કીધું એ. ક્યારે કીધું એ તો ખબર નહીં, પણ આજે તમે કીધું ને જરાય બરાબર નહોતું કીધું. હું કીધું? કાંઈક તો કીધું જ હશે. મેં હું તમને ખીજાણી હતી એમ. હા ના બાપા, તમે ક્યાંથી જાણા હતા? તો કેમ એવું કીધું હું ખીજાણી નહોતી તો? મેં એવું કીધું? તમે જ, બીજા કોઈએ નહીં. ના, એ તો એમાં એવું છે ને કે તમે નહોતું કીધું કે તમે ભાઈને વાત કરજો એમ તમારા, તો મેં ભાઈને વાત કરી. મેં કીધું હવે કંઈક ફ્રીજ નવું લઈ લે. ભાભી ના પાડતા હતા કે ભાઈ આપણે પૈસા ઓછા વાપરીશું એમ. હું એવું કહેતી હતી. એટલે તમે સાચે જ તમારા ભાઈને એવું કીધું કે નવું ફ્રીજ લેવું છે? હા, કહેવાય. તમને ખબર જ છે કે આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે. આખો વહીવટ જાણો છો, તેમ છતાંય તમે શું કામ ને આવી ખાપા ખોપી કર્યા કરો ને એને જ ખબર પડે. મારી તો મનમાં જે વાત હતી એ મેં કહી દીધી. પણ એવું શું કહેવાની જરૂર હતી કે હું તમને ખીજાણી? હું તમને કઈ બોલી જ નથી તો. હા, મેં એને વાત એવી રીતે કરી ને એટલે એને એવું લાગ્યું હોય છે કે તમે મને ખીજાણા. બાકી મેં એવું નથી કીધું. ને એમાંય તે મારો ભાઈ છે ને એને હું બહુ વાલી છું, એટલે કદાચ એને એમ થયું હોય કે ગોપી ખીજાણી હોય તો હું એને કહી દઉં કે હવે બીજી વાર ન ખીજાય એમ. એવું તેમણે કહી જ દીધું. પણ તમારા ભાઈ સમજદાર છે ને એટલે એવું કીધું. હમણાં જો કોઈ બીજો પુરુષ હોત ને તો સીધો જ તેની પત્ની સાથે ઝઘડવા જાત. મારી બેનને આવું કેમ કીધું ને તેવું કેમ કીધું કરીને. નો ઝઘડો? હા, નો ઝઘડો ને, મને ખબર છે મારા ભાઈ ઉપર મને વિશ્વાસ છે કે એ નો બાંધે.
એના જ બાદ એટલા માટે કેમ કે અમારા બંને વચ્ચે એટલો સંપ છે. દામિનીબેન, બીજી વખત આવી કોઈ ખોટી ફરિયાદ નહીં કરતા. હા, હું કંઈ કહેતી નથી એનો અર્થ એવો નથી કે તમે કાંઈ પણ કરશો. ઈ ભાઈ છે જ ઊંધો, ઈ ઊંધું સમજી લીધું એને. ઈ જૈનમત તોય ઊંધો જૈનમત. બોલો. ઊંધા ભલે જૈનમાં હોય પણ અત્યારે બહુ જ સીધા છે. અને સીધા છે ને એટલે જ તમે આ ઘરમાં છો. બાકી તો તમને પણ ખબર જ છે કે તમે તો નવસારી પાછા પણ ફરી શકો તેમ નથી. તમે પાછા નવસારી જઈ શકો તેમ નથી. એટલે જરા બીજી વાર સાચવીને વાત કરજો. હા? અચ્છા, તમે કચરો કાઢવાનો છો? ના, તો અંદર મને લાગે મારો ફોન આવતો છે. હું ફોન જોઈ લઉં. હાય બાબલિયા. આમાં હાય શું થાય છે? હાથ તને કહું. દુખે ડોહો. હાથ દુખે કેમ? કેટલા લુગડા હતા બતાઈને તોય તોય થાકી ગઈ મારા બાપ. એવું છે? હવેથી છે ને તમે વ્હાઈટ પહેરવાનું બંધ કરી દેજો. કેટલા ધોવા પડે છે, નકરું બ્રશ કહું પડે છે, હાથ દુખે. તું તો કહેતી હતી કે વ્હાઈટ શર્ટ તમને એક નંબર લાગે છે. હવે નથી લાગતું. આ હાથે કપડાં ધોવા પડે છે ને એટલે નથી સારો લાગતો. તો હું કહું, હા, વોશિંગ મશીન તો છે જ ને. ડોહ 3 મહિનાથી બંધ પડ્યું છું. તો નવું તો આ નથી લઈ એમ રિપેરિંગ નો કરાવવાનું કહેવાય. થાતું હોત તો ન કરી નાખ્યું હોત. કેમ નથી થાય એમ? છેલ્લે જે રિપેરિંગ વાળો આવ્યો હતો ને ત્યારે એને શું કીધું ખબર? હવે છે ને તમે નવું મશીન લઈ લેજો પણ આને રિપેર કરવા માટે મને ન બોલાવતા. કારણ કે આ છે ને રિપેર થાય એમ નથી. બિચારો વાયર ને એક્સેસરીઝ બધી કેટલીક વાર બદલાવે. હું શું કહું, આ ઓફિસમાં છે ને ખુરશી વાંકી વળી ગઈ. મેં તાર ભાઈને શું કીધું ખબર કે આ નવી લઈ જો ને, એ કે નહીં રિપેરિંગ કરાવી નાખશું. બહુ કંજુસાઈ કરે છે હો, સાચું. ને એમેય તે આ તમારી ખુરશી તો રિપેરે થઈ જાય પણ હું મશીન વગર શું કરીશ? નહીં જો તને હાથ દુખે એ ન હાલે, સમજી. પણ હું શું કહું, તારે એને કહેવાય નહીં કે પહેલાં અમારે વોશિંગ મશીન હતું જ. એ તો એને ખબર જ છે ને. આપણા ઘરે તો વોશિંગ મશીન છે જ પણ ઘરે જવાય એમ નથી. લેણિયા તો હાળા ઘરે પગ મૂકીને ત્યાં દોડીને વહી આવે છે. એ વાત હાચી. હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. રસ્તો તો હું નીકળવાનો જે છે એમાં ચલાવવું પડશે એ લોકોની જેમ. તો મારી વાત સાંભળ, કાલે વોશિંગ મશીનનું કહેવી. કોને? તું તું આ ગોપી ભાભીને કહેજે, હું સાગરભાઈને કહી. મારા ભાભી કાંઈ માને એમ નથી. ભાઈની યાર વાત કરવી હોય તો કરવાની. એ નથી સમજે એમ હાશે. એકવાર આ તિજોરીની ચાવી આપી દે ને તો હું બધી વસ્તુ આમ તો નવી કરી નાખું. આપણા બાપાનું ઘર છે એટલે તમારા બાપાનું ઘર છે, મારા બાપાનું તો છે જ. એટલે આપણો હક આમાં લાગે એવો. જો એવું હોય ને તો કાલે આપણે બે મળીને વાત કરી દેવું. આ બે કહીને તો થોડીક વાતમાં ભાર લાગે. એ વાત તારી હાચી હો. હા, અત્યાર સુધી આપણે એક જ વાત કરીશ. હવે બે ભેગા મળીને જો વાત કરવી ને તો ભડકો થાય. હે હવે કાંઈ વાંધો નહીં, કાલનો સૂરજ ઉગવા દે એટલે છે ને કામ થઈ જાય. પણ તું છે ને આવી રીતે હોય ને મને ગમે જ નહીં. આમ કેટલું કામ ઢવડે છે બિચારી. પણ રહેવા જો ને, હું ક્યારેક ક્યારેક જોઉં છું એ બાજુ ડોક જાય છે તો. હું જ જોઉં છું ટીવી. લાવ. બેન, આપણે બધા સાથે બેઠા છીએ તો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ ને. હમણાં જો આ બે જતા રહેશે ઓફિસ, હવે રહ્યા આપણે બે તો કેટલીક વાતો કરી. બધા સાથે બેઠા હોય ને તો પેલા ફેમિલીને સમય અપાય. એટલે જ કહું છું કે આ શો છે ને એ પાછો નહીં આવે. બરાબર, એનો ટાઈમિંગ હોય, એ ટાઈમિંગ સાચવી લેવાનો હોય. પછી આપણે લોકો નવરા હોય ત્યારે વાત કરી લેવાય. એની વાત શું કે આ ડમરૂ ક્રિએશન ચેનલ જોવા સિવાય તમે કાંઈ કરો છો? કેવી મજા આવે છે. એકવાર તમે જીવ નાખીને જોવો ને તો ખબર પડે છે. હાચી જીવવાની રીત છે ને ત્યાં શીખવા મળે છે. પણ અહીંયા ફેમિલી સાથે બેઠા છે તો પેલા અહીંયા સમય નથી આપતો. તો એમાં ફેમિલી વિડીયો જ આવે. અરે પણ ગમે ત્યારે જોવો ત્યારે જોઈ શકે ને. YouTube ખોલો, ડમરૂ ક્રિએશન ચેનલ ખોલો એટલે બધા જ વિડીયો સામે હશે. હવે બધા હારે બેઠા સવો ને તો એક વાત કરવી હતી. બોલો બોલો બોલો. સાગરભાઈ, હા બોલો.
હા હું કહું છું કે હવે બહુ થયું જો મારી વાત સાંભળો કઈ વાતનું પહેલા તો એ કહો. વોશિંગ મશીન વોશિંગ મશીન હા ખટારો વોશિંગ મશીન નથી આપણા ઘરમાં એ એવું ના બોલો હા તમે ખટારો નહીં કોઈ મશીન હા ખટારો નો જ કહેવાય ને કારણ કે ખટારો તો હાલતો હોય ઈ તો હાલતો જ નથી તમને ખબર નથી મેં ને તમારા ભાઈએ કેવી રીતે મશીન વસાવ્યું છે દર મહિને મને પગાર આપે ને એમાંથી હું 300 રૂપિયા અલગ મૂકતી હતી એમ કરીને મશીન વસાવ્યું છે એટલે જલ્દી પકડી ગયું છે હું કહું વોશિંગ મશીન એક નવું લઈ લો ને હવે નથી હાલે એમ હા જુઓ જીજુ મારી વાત સમજવાની કોશિશ કરો આ જે વોશિંગ મશીન છે ને એ ખરાબ થઈ ગયું હોય તો તમને ને મને બેયને ખબર છે રેડી પણ આની પહેલા પણ અમે 2 વોશિંગ મશીન લીધા એ પણ વારાફરતી એક પછી એક ખરાબ થઈ ગયા એટલે અમને લોકોને છે ને વોશિંગ મશીન ઉપરથી વિશ્વાસ જ ઉડી ગયો છે. તો સારી કંપની લેવાય ને તો વિશ્વાસ હમણાં ટેક્યો રે સમજ્યા તમે હા પણ સારી કંપની જ છે આ એવું દુકાનવાળાએ કીધું હતું અમને થોડી ખબર હતી કે દુકાનદાર ખોટું બોલે છે. જો ભાઈ મને ખબર છે આપણે કેટલા વોશિંગ મશીન લીધા છે હું નહીં અને આ મશીનને કેટલી વાર રિપેર કરાવ્યું નહીં એ મને ખબર છે અને હવે મશીન વાળો ના પાડે છે કે આ રિપેર ન થાય તો હવે નવું લઈ લે નથી લેવું કીધું ને મેં હમણાં જ. અરે તમે એકય વાત નથી માનતા ખાલી આ એકનું કહું છું કે વાત માનો અરે પણ જો મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લો તમે બંને જો બે તને કપડાં ધોવામાં તકલીફ પડતી હોય ને તો ભલે પડે એનાથી મને કઈ ફેર નથી પડતો કારણ કે આમ પણ કપડાં ધોઈશ ને તો તારું શરીર પણ એકદમ સક્ષમ રહેશે તૂટી જાય છે હાવ ઘા આવી ગઈ અને સાંજે તો આમ હાથે ઊંચો નથી થતો ઢવડી પણ એવું હોય ને તો બેન તમે ન કપડાં ધોતા કપડાં હું ધોઈ નાખીશ હા. તમે રસોઈનું સંભાળી લો બધું હરખું ને હરખું જ છે રેવા દ્યો ને આ કામ કરો કે તે કામ કરો આ ઘરમાં તો મને એમ થાય છે કઈ હાજુ છે કે નહીં માણસ સિવાય તો એક કામ કરીએ ને આપણે જો તમને લોકોને એવું જ લાગતું હોય કે આ ઘરમાં એક પણ વસ્તુ આપણા કામ લાયક વધી નથી ઘરની બધી જ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે એટલે બદલી નાખી આ ટીવી બદલાવવું પડે એમ છે હો. એ ટીવી બરાબર જ છે ટીવીમાં શું વાંધો છે હજી પરમથી રિપેર કરીને ગયો હવે એમાં ઋત્વિક રોશન હોય ને તો અભિષેક બચ્ચન હોય ને એવું લાગે હા તમારે ટીવી નહીં તમારા આંખો ચેક કરાવવાની હા. જરૂર છે ચશ્મા આવી ગયા લાગે છે અલ્લા પણ કોઈ મોઢું હરખું નથી દેખાતો આ વચ્ચે જે લીટો પડ્યો છે ને લીટો એના લીધે અડધું મોઢું આ સાઈડ ને અડધું મોઢું આ સાઈડ એક દી તો હું ફિલ્મ જોતો તો મેં કીધું આ હીરાન કેમ મારી નાખ અરે પછી ખબર પડી કે એ વિલન જ હતો એટલે જ તો કહું છું આ ગોપી સાચું કહે છે તમને ખરેખર છે ને નંબર આવી ગયા છે ચેક કરાવો એ નંબર બધું મૂકો વોશિંગ મશીન નું શું કરવાનું છે ને આ ઘરમાં સામાન બધાનું શું કરવાનું છે એ કહી દો એક જ વસ્તુ કરવાની છે આ ઘરનો સામાન પણ નહીં બદલે ઘરના વ્યક્તિઓ પણ નહીં બદલે જો તમને બંનેને વાંધો હોય ને તો મારા ધ્યાનમાં એક ભાડાનું મકાન છે હે હા હું રખાવી દઉં તમે લોકો રહ્યો ભાડું ચૂકવો અને જલસા કરો જે વસ્તુ લેવી હોય ને બધી જ લઈ લેજો એમ તો થોડું અને ભાડું કોણ ભરશે તમે પણ પગાર તો આપે જ છે ને તમારા ભાઈ અશોક કુમારને એમાં કઈ પૂરું થતું હોય છે હું તમે તો એ તો તમને તો 50,000 માં પૂરું નથી થાય એમ બેન જો ખોટી જીદ હું કામ કરો છો હવે આ બધું કઈ ગળે બાંધીને જવાનું છે પણ તમે વસ્તુ સમજવાની કોશિશ કરો અમે 2 મશીન ફેરવી દીધા આ ત્રીજું છે હવે ચોથું મશીન અમારે લેવાનું સમજો એકવાર મને હારે લઈ જાવ અને ઈ વોશિંગ મશીન લ્યો ને એટલે 5 વર્ષની ગેરંટી સમજો કાંઈ ન થાય એક કામ કરો તમે પૈસા આપો એટલે મશીન લઈ આવો હા ઈ નથી એટલે તમને તો કહી ઈ નકર અમે થોડા કાંઈ આવી રીતે ભીખ જો 100 વાતની એક વાત મારો નિર્ણય પાક્કો છે જો તમને પોસાય આ ઘરમાં રહેવું હોય તો રહ્યો કંઈ પણ તકલીફ લાગતી હોય ને તો મારી પાસે આઈડિયા બેસ્ટ છે કે મારી જાણમાં એક ભાડાનું મકાન છે મારી ઓળખાણથી તમને લોકોને રખાવી દઉં અને તમે રહ્યો શું પણ સાગર એ લોકોનો વ્યવહાર તો જો એક તો રહેવું બીજાના ઘરમાં આશ્રિત બીજાના જુઓ બેન ખોટું ન લગાવતા કુમાર દુઃખ ન લગાવતા પણ એક વાત કરું દુઃખ તો લાગે જ ને કેવું બોલ્યા દુઃખ લાગ્યું ને દુઃખ તો હવે દુઃખ લગાડીને પણ સાંભળી લો શું કહેવા માંગે છે બોલ તું. એકવાર છે ને તમે અમારી જગ્યાએ જો કુમાર એક વાત સાંભળો દુઃખ ન લગાવતા બેન પણ તમે અમારા આશરે છો એટલે અમારે આવું બોલાય તો નહીં પણ આ મોઢામાં આંગળા નાખીને તમે બોલાવડા બોલો હું કે તમારી આ જે સ્થિતિ છે ને એનું કારણ કોઈ નસીબ કેવું નથી તમે બે પોતે જ છો લે અમે કેમ અમે આવ્યા પછી જાણે સારો ધંધો ચાલુ આમ હાલવા મળ્યો છે ઈ જ કહેતા હતા કુમાર હા
સમય ફરે એમ ધંધામાં ચડાવ ઉતરી બે આવતું જ હોય. એ કોઈ તમારા આવવાથી કે ન આવવાથી ફરક ન પડે. પણ દામિની બેન, આ તમારા ઘરવાળાનો પગાર 15 થી 20,000 રૂપિયા હતો. ગમે એટલી મહેનત કરીને તૂટી મરે તો કમિશન માંથી 2-3 હજાર મળતું, એટલે 25,000 ની અંદર જ હતું. અને તમારા ખર્ચા કેવડા હતા? પકતાણ કરીને તમે બે 50,000 પુગાડતા. સોફા લઈ લીધા, ફાઇનાન્સ માંથી એસી લઈ લીધું, ફાઇનાન્સ માંથી બાઇક લીધું, ફાઇનાન્સ માંથી બધું તમે બે માણાએ લઈ લીધું. બરાબર? સાચી વાત ખોટી વાત હોય તો મને સાચી વાત. પછી શું થયું? ફાઇનાન્સ વાળાના ધક્કા ચાલુ થયા. જેટલા પાસે તમે ઉછીના લીધા હતા એમના ધક્કા ચાલુ થયા. પગાર પૂરા પડ્યા નહીં. પગારમાંથી હપ્તા કપાઈને વાહે ખાવાના ન વધતા. કપડા તમારે હારા માયલા પહેરવા, મોબાઈલ હારા વાપરવા. હવે આઈફોન બેન પાસે છે, આઈફોન બેન ને હું કરવો જ મને કહો. એમની મારે ડબલું છે 10,000 નું આવ્યું, એમને આઈફોન 1.5 લાખ રૂપિયા લીધો. એવું હું તમારે કરવાનું? બેયનું કામ તો એક જ છે ને. તું પણ ફોનમાં વાત કરે ને એ પણ ફોનમાં વાત કરે. આ તમારા વહીવટમાં તમે બે આવી ગયા દેવામાં, અંતે તમારે અહીંયા આવવું પડ્યું રોકા. હવે તમે જે રીતે જીવાય એવું પાછા અમને જીવતા શીખવાડો છો કે તમે મશીન લઈ લો, બાઇક લઈ લો, ઓલું બદલી નાખો, આ બદલી નાખો. અમને આવડે છે બધું નથી આવડતું? અમને લોન ન મળી જાય? બધુંય મળી જાય, પણ અમારે એવું કરવું જ નથી. કેમ કે તમે જેમ અમારા આશરે આવ્યા છો ને ભાઈ, એમ અમારે કોઈને આશરે નથી જા. હા, આપણા છે ને ગઢિયા બહુ સારું કહીને ગયા છે કે જેટલી હોડ હોય ને એટલા પગ લાંબા કરાય. અને કુમાર, આ તો સારું છે કે આમનો સ્વભાવ આટલો સારો છે કે તમને તમારા હાડાએ એટલો સપોર્ટ કર્યો અને અહીંયા ઘરમાં રાખ્યા. નહીં તમારા હાડો તમને સાથ ન આપત તમારા ભાઈઓએ જેમ ન આપ્યો એમ. ખોટું ન લગાવતા. જો મેં પહેલા જ કીધું, તમારે આવી તકલીફ પડી, તમારો એકય ભાઈ આવીને ઉભો રહ્યો, 3 ભાઈઓ છે, તમારે હું ગુડવાના. અંતે તમને આ દામિની બેનનો ભાઈ છે કામ આવ્યો. હાલો, આવો હાડો ન હોત અને એ તમારા ભાઈઓ જેવું કરો તો તમે ક્યાં જાત? કટોરો લઈને બહાર રસ્તા ઉપર. એટલે જુઓ, તમારે બેન અહીંયા રહેવું હોય તો રો. તમને નો અમાર ભેગું ફાવતું હોય તો બાજુમાં સોસાયટીમાં છે જ બીજું મકાન, ત્યાં તમને મોકલી દેવી. ભાડું 4,000 થી વધારે નથી તમ તારે. ત્યાં તમે રહેવા વયા જાવ. ભલે તમે તાર નોકરી કરજો સાગર હારે, એમાં કઈ વાંધો નથી. બોલો તમારે શું કરવું? પોહાઈશ તમને અહીં રહેવું કે તમારે ભાડે જવું જ રહેવા? કીધું તું ખોટું ન લગાવતા, એટલે જ હું ન બોલું. હું બોલું તો બધાને ખોટું લાગી જાય. જોયું? બેનને હોત ખોટું લાગી ગયું. કંઈક તો છે ને, આ બેને નથી સમજતા. ઈ કઈ દૂધે ધોયેલા નથી. અરે પણ લગાડવા દે ને ખોટું, ભલે લાગ્યું ખોટું. હા, રોજની મગજમારી કરતા એક દી ખોટું લાગે ને એ વધારે સારું. કાં તો સમજી જશે અને કાં જતા રહેશે. એવું ન બોલાય તમારે. જાઓ હવે જરાક મનાવો. હવે મનાવું પણ હું? માર કઈ મનાવો બનાવવા નથી. તાર મનાવો જ મને છે. મારે નથી મનાવવા. મેં કઈ થોડું ખોટું કીધું છે તું મનાવ. હા તો માની જશે એની હાથે. કપ લાવો. લે. ચા કર્યું ને આટલું દૂધ નાખ્યું ને તોય એમ કે નકરા પાણીની ચા છે. હતી પાણીવાળી હતી ચા? થોડીક તો હતી પાણી વાળી. તમે જ કહો છો દૂધ ઓછું વાપરવા. પણ દૂધ ભૂલી જવાનું એવું નતું કીધું. ઓય, આ તમે કાં આવી એવા? તું કેમ ભાઈ આવી? હે? હું તો તમારી પાછળ આવી. આ તમને ખોટું લાગી ગયું? કેમ, તને નથી લાગ્યું? ના, સાનું બની રે. હું તો સાચું કહું છું. એ પહેલી વાર. જુઓ, તમને એવું નથી લાગતું કે ભાભી જે કહેતા હતા એ વિચારવા જેવી વાત તો ખરી? વિચારવાની ક્યાં કરશો? પેલા ફાઇનાન્સ વાળા આમ હામાનો ઊભા હોય હે, એવું લાગતું મને. ઈ જ નકરા દેખાતા હતા. હું માનું છું કે એ કહેતા હતા કે ખોટું ન લગાવતા, ખોટું ન લગાવતા, ખોટું ન લગાવતા, કરીને હંધુએ ખોટું લાગે એવું કહેતા હતા. અને પણ જો આપણે ભાભીએ જેવું કીધું એવું જ કર્યું ને. આ તમારી સેલરી ઓછી હતી કે નહીં, તોય તે આપણે કેટલું ઘરમાં વસાવી લીધું નહીં? ફ્રીજ લઈ લીધું, એસી લઈ લીધું, ગાડી લઈ લીધી, આ જે લેવાનું હતું ને બધું લઈ લીધું. તું એ બધું લેવા વાળી તું, હું નહીં. રેવા દ્યો ને હવે. આ પોતે શર્ટના કાપડ લેવા જતા હતા તો ખબર ને, હું તો અહીંયાથી જ લઉં. મારે તો એટલું સસ્તું હાલે જ નહીં. તું દૂધ દરરોજ બગડી જાય છે. ફ્રીજ લઈ લેવી તો હે, આધાર કાર્ડ ઉપર ત્યાં લોન થાય જ છે. હા, તે તો જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય. એટલે એ થઈ ગયું એ હું એને બદલી શકું, તમે એને બદલી શકો. પછી વોશિંગ મશીન નું કહું હે, દરરોજ આ માત કરીને બેઠી હોય, હું છું હાથ મૂકે, હું છું હાથ મૂકે. પછી ચોથા દિવસે કીધું કે હાલો ને આપણે મશીન લઈ લેવી. બોલ ને, હું જવાબ દે ને. સારું, મારી ભૂલ બસ. પણ જો એક વાત એ છે
કે ભાભીએ જે કીધું આપણે એવું જ કર્યું છે અને હજુ આપણે વાત નહીં માનીએ ને તો આગળ થાય તો આવું જ આપણે યાર આપણે અહીંયા ભાઈ એવા બરાબર ખબર હતી કે માથે એટલા બધા પૈસા થઈ ગયા છે આ રોજ ઉઘરાણી કરવા કોકને કોક આવતું હતું તોય તે આપણે સમજા અહીંયા આવ્યા તો અહીંયા આવીને તે આપણે ઘરે જેમ રહેતા એમ જ રહેવા લાગ્યા ને કે આ ન જોઈને આ બદલી નાખો તે કરી નાખો તમને ખબર છે મારા ભાઈને યાર આવું કેમ ન થયું કારણ કે એ છે ને વસ્તુને બદલવા કરતાં એમાં ચેન્જીસ કરીને હકવવામાં વધારે માનતો હતો અને આપણે તો બસ બગડી ગયું ફેંકી દો પોઈન્ટની વાત કરી હો. તો પછી એટલે કહું છું હું શું કહું હવે તો આ ભાભી પાસે જઈને માફી માંગી આવું. માંગવી જ પડે ને અત્યારે તો એ જ આપણો સહારો છે ને આપણને ઘરમાંથી કાઢી મૂક્યા તો અહીંયાથી કાઢી મૂકશે તો જાવું ક્યાં 4000 ભાડું કીધું હે નહીં હું અત્યારે જ જાઉં છું હો. અને હવે આપણે સુધરી જાવું ભલે જા. હું શું કહું છું મને ખબર જ હતી કાક તો વાત પડી જ છે કારણ કે તારું મોઢું છે ને એ કાક કહી દે બોલ. તમે જાઓ છો ભાભી પાસે હા બરોબર તો જરીક એમને કહેજો કે વોશિંગ મશીનનું શું કરવું છે આપણે કે જાઓ. માંદરી ઉલાટ મારતા ન ભૂલે. વાંદરા ભેગા રહીને તો આવું જ થાય. સાગર આ વખતે તો એવું વિચાર્યું કે આ અથાણું કર્યું ને તો 12 મહિના હાલશે આમ જો ખાલી એ થઈ ગયું ખાવ આટલું વૈતું પેલા આપણે કેટલા રહેતા હતા હું શું કરું પણ જો આ તમારા બેન બનેવીની વધારે ખાઈશ મારી હામું ન જોવો ખબર છે મને હું શું કહું શું તો કે કચરાનો ડબ્બો તને દેખાય છે હાલે હવે અત્યારે અહીંયા છે નહીં કચરાનો ડબ્બો તો એમાં નાખ્યો વાહ સારું છે આ થેલી હતી તું તો કંઈક હા કહેવાય ને શાકનો રસ્સો બચ્યો હતો એ પણ નાખી દે એ તો વધે તો નાખી દેવો પડે તમે જ કહો છો કંઈ વધવું ન જોઈએ એટલે કંઈ ખીચામાં થોડું નખાય મોઢામાં નાખીશ બસ હવે સાંભળો મને એમ થાય છે કે આ મેં થોડુંક વધારે કહી દીધું તમારા કુમારને મને જીવ બળે છે એમ થાય માફી માંગી લો કઈ માફી માંગવાની જરૂર નથી અને જીવ બાળવાની જરૂર નથી એવું ન હોય ને યાર આપણે આટલું બધું થોડું કહી દેવાય ગમે એમ તો એ આમ નણંદોઈ છે એ એટલું કરી જાય છે એ કાંઈ નથી દેખાતું તને દેખાય છે તો પણ પછી આટલું બધું કહેવામાં કાં તો કહેવાય અને કાં તો ના કહેવાય કહીને પછી પસ્તાવું એના કરતાં બોલાય જ નહીં અને જો બોલી નાખવું ને તો પછી પસ્તાવાય પણ એવો મારો સ્વભાવ છે હું પેલા ફખી દઉં પછી મને અફસોસ થાય આવો હવે કંઈ બોલતા નહીં હા હું થોડીક વાત કરવા આવ્યો છું. એ તો ખબર જ હતી તમે અહીંયા ખબર હતી અરે તમે અહીંયા આવ્યા તો વાત કરવા જ આવ્યા હોય ને મારું મોઢું જોવા તો ન જાવો જો પણ હા બોલો બોલો કુમાર તમે અત્યારે જે પણ કાંઈ કીધું ને એ તમને બહુ જ ખોટું લાગ્યું ખોટું લાગ્યું મને ખબર છે ખોટું લાગ્યું પણ ખોટું લાગ્યું તમે પૂછો છો જ એવી રીતના કે લાગ્યું હોય તોય ના પાડવી અરે એટલે એમ નહીં ખોટું લાગ્યું કે ન વાત લાગ્યું એમ. કરતા જ નથી આવડતી એમને વાત જ એ છે ને હા હા, બોલો બોલો કુમાર હા તમારી હાંધી વાત હાચી છે કઈ ઓલી બધી કીધી ને કે આપણે એનો અર્થ તો એવો થાય કે પસેડી હોય એવડી હોડ તણાય નહીં હા વસ્તુ ઘરે ન હોય તો સલવી લેવાય જૂની વસ્તુ મારા ઘરવાળાને મારી વાત કોઈ દી સાચી ન લાગી કોકને તો લાગી હા હા બોલો બોલો આજ બહુ જ મને સારું લાગે છે તમે જે બોલો એ બોલો બોલો આ તમારી વાત નથી માનતા માને ને ક્યારેક પણ મારી વાત સાચી ન લાગે ખાલી વાત એ છે હા બોલો બોલો બીજું મારી કઈ વાત ગમી તમને બધી હાઈશ. અને ફાઇનાન્સ વાળાની એમ માથે કરીને કઈ વસ્તુ ન લેવાય આપણે બધું ભોગવવું પડે પછી આપણી આબરૂ જાય અને મેં સમજાવ્યું એટલે તમને સમજાણું ને હા બાકી આ માણસ કેટલા સમયથી સમજાવતા હતા પણ નહીં સમજાણું હોય નહીં સમજાણું હોય ને હા પણ મારી વાત સમજાડી ને બસ કેટલું સરસ રીતે સમજાવતા આવડે છે મને વેલા મને આ કામ સોંપી દીધું હોત ને તો હું ક્યારના સુધારી દેત એક કામ કરતો તને બહુ સારી રીતે સમજાવતા આવડે છે ને મોટિવેશનલ સ્પીકર બની જા બેસો સાંભળવા આવશે હે બેસો બેસો એમ કહેવાનું હા
સારું, તમને સમજાઈ ગયું એ મોટી વાત છે. તો પછી શું નક્કી કર્યું? પેલું 4000 વાળું મકાન ભાડે રાખશું કે અહીંયા જ રહેશો? આ ઘર મૂકવાનું મન નથી થતું. નો થાય. આ ઘર અમે પરસેવો પાડીને મહેનત કરીને બનાવ્યું છે, કેવી રીતે મન થાય? આ લાદી છે ને એમાં જે સિમેન્ટની છે ને એમાં લાગણી તમે પાથરી છે તો પગ છે ને આ ઘરમાંથી જવાનું મન નથી કરતું. પણ મને તો એવું લાગે કે 4000 નડે છે. હા, કઈ વાંધો નહીં, જે હોય તે. પણ તમને જો અહીંયા રહેવું હોય તો અમને કઈ વાંધો હા, પણ- નથી, પણ થોડાક અમારા નિયમો છે એ મુજબ ચાલજો. માફ કરી દીધો. મારા શબ્દનો કમાલ જોવો છો ને તમે? અને આ તો માફ કરી દીધા. અરે કરી દીધા. અને હવે તમે કાંઈક નિયમ કહેતા હતા એ તમે તાર કહી દો. બસ જો અમારા ઘરમાં છે ને બને ત્યાં સુધી બધું તૂટફૂટ વાળું હોય ને એને અમે ફરીથી રિપેર કરીએ અને ચલાવીએ. અમારે સાવરણી ઉછળું ન થઈ જાય ને ગાયનું ત્યાં સુધી ચલાવવાની હોય, બરાબર ને? એવું છે ને. પછી માટલું જો નળ ઊંધો છે પણ માટલું નહીં બદલવાનું, નળને થોડો ફિટ કરી દેવાનો, પાણી લીક થતું હોય ને તો. આવા બધા નિયમો છે કે બને ત્યાં સુધી ખર્ચા કરવાના નહીં. જો આમનો આ શર્ટ છે ને 3 વખત ફાટી ગયો, મેં રિપેર કરાવ્યો, હા, ચાલે છે હજી સુધી. દેખ ખબર પડી તમને? અને મારી આ કુર્તી મારા લગ્ન થયા ને ત્યારે મેં લીધી હતી 4 વર્ષ પહેલા, હજી ચાલે છે. એટલે અમારું આ રીતનું જીવન છે, તો તમે થોડાક એ પ્રમાણે ઢળી જાઓ, સાથે સંપીને રહી શકશું. ઢળી જાઓ. તો વાંધો નહીં. સારું, ચલો તમે બે ખસો, મારે રસોઈ કરવી છે. હા, પાછું શું થયું? એક વાત રહી ગઈ. હા, બોલી દો. હું બહુ સારું બોલું છું એમ ને? મારા શબ્દોમાં એટલું દમ છે કે તમે સુધરી ગયા એમ ને? તો વાંધો નહીં, હા, સાંભળી લીધું. હજી વાત છે. આ વાત તો હતી જ કે તમે બહુ સારા છો, તમારો અવાજ સારો હતો, તમારા અવાજથી ઘણા માણસ સુધરી જાય એવી તાકાત ધરાવો છો. પણ મેન વાત છે ને, હા, કપડાં ધોવાના મશીનની. જો મારી વાત સાંભળો. એટલે એ રિપેર માટે તો અમે બોલાવ્યા હતા પણ હવે નથી થાય એમ, એટલે એને ભૂલી જાઓ. ખાલી મને એકવાર હારે લઈને જાઓ દુકાને, અને એ મશીન 5 વર્ષ આમ જો 5 વર્ષ ખોટવાય ને તો તમે જો એ હારી જાઓ. એક મિનિટ, એટલે ફરીથી વોશિંગ મશીન લેવાની વાત કરો છો? હા. અશોક કુમાર, આ જન્મમાં હવે નહીં શક્ય બને. ભૂલી જાઓ તમે મશીન. તમારા શાળાની નજરમાંથી એક વસ્તુ ઉતરી ફરીથી ચડતી નથી. એમના મનમાંથી મશીન ઉતરી ગયું છે, હવે એ ચડશે નહીં. જો હું એના મનમાંથી ઉતરી ગઈ ફરીથી અહીંયા રહી શકીશ નહીં. એટલે તમે જાઓ, એ હવે ભૂલી જાઓ.